પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઊભા હતા। તે સમયે એક બાઇક પર બે યુવક ધસી આવ્યા હતા। અસામાજિક તત્વો પૈકી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો દંડો હતો। કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના આ શખ્સોએ કોલેજ બહાર બેસેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી દીધી હતી। હાથમાં દંડો લઈને આવેલા યુવકે ત્યાં ઊભેલા બે નિર્દોષ વિદ્યાર્થીઓને તમાચા મારી દીધા હતા અને એટલું જ નહીં, રોફ જમાવવાના નશામાં હોય તેમ એક વિદ્યાર્થીની તો બોચી પકડી નીચે ફેંકી દીધો હતો। બાઇક પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી ધમકાવીને ભયનો માહોલ ઊભો કર્યો હતો। દાદાગીરીની આ સમગ્ર ઘટના કોલેજની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કેવી રીતે કોઈપણ વાંક ગુના વગર વિદ્યાર્થીઓને માર મારી ધમકાવવામાં આવી રહ્યા હતા। આ સીસીટીવી ફૂટેજ ગણતરીના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં અને વિદ્યાર્થી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિડીયો વાયરલ થતાં જ અમરોલી પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને ગણતરીને કલાકોમાં જ પોલીસ જેવો દંડો રાખીને ફરતા અને દાદાગીરી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ સ્ટેશન આવતાની સાથે જ કોલેજ બહાર હીરો બનીને ફરતા યુવકનો નશો ઉતરી ગયો હતો। કાયદાનો પાઠ ભણાવતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેને પગલે આરોપીએ જાહેરમાં પોતાના બંને કાન પકડી માફી માંગી હતી। તેણે કબૂલાત કરી હતી કે તેની ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી હરકત ક્યારેય નહીં કરે। આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જેસર કોલેજનો, ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો, તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં।